યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીની અધ્યક્ષતામાં અંબાજી મંદિર સંકુલના તથા ગબ્બર ખાતેના દુકાનદારો સાથે બેઠક કરી અસરકારક કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું। શક્તિપીઠ અંબાજી અને ગબ્બર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુ પધારે છે। મોટી સંખ્યામાં યાત્રાળુની અવર જવરને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે। અંબાજી અને ગબ્બર યાત્રાધામોમાં સ્વચ્છતા જાગૃતિ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। અંબાજી મંદિર સંકુલ તથા ગબ્બર ખાતે દુકાનદારો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તથા યાત્રાધામ અંબાજીને સ્વચ્છ રાખી પ્લાસ્ટિક મુક્ત કરવા સનિષ્ઠ કામગીરીનો આરંભનો કરવામાં આવ્યો છે। અંબાજી મંદિર ખાતે મંદિર પરિસરના દુકાનદારો સાથે બેઠક કરવામાં આવી। યાત્રાધામ અંબાજીને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા તમામ લોકોએ સહિયારો પ્રયત્ન કરવા સમજૂત કરવામાં આવ્યા। ગબ્બર ખાતે ગબ્બર આસપાસના તમામ દુકાનદારો સાથે બેઠક કરવામાં આવી। આ બેઠકમાં યાત્રાધામ અંબાજીમાં સ્વચ્છતા જાળવવા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અંગે તમામ દુકાનદારોને જણાવવામાં આવ્યું। આગામી સમયમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અંબાજીની અસરકારક અમલ કરવા કડક અને દંડાત્મક કાર્યવાહી અમલમાં મૂકવા અંગે દુકાનદારોને માહિતગાર કરવામાં આવ્યા। દુકાનદારોને પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામ બનાવવા જરૂરી સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો એમ મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી અખબાર યાદીમાં જણાવાયું છે।